જામનગરમાં એક વૃદ્ધને અમુક શખ્સોએ બનાવટી એપ્લિકેશનના માધ્યમથી શેરબજારમાં ઓનલાઈન રોકાણના નામે ઠગી લીધા હતા. વૃદ્ધ પાસેથી વિવિધ રોકાણ હેઠળ કુલ ₹1,81,00,000 પડાવાયા હતા. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે, જેને પગલે હવે વધુ રહસ્યો ખુલવાની સંભાવના છે. પોલીસ દ્વારા જનતાને સાયબર ફ્રોડથી બચવાની અપીલ કરવામાં આવી છે તથા અજાણ્યા લોકોનો ભરોસો ન કરવા અને આંખ મીચીને ઓનલાઈન રોકાણ ન કરવા તથા વધુ વળતરની લાલચમાં ન આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે એક જે ફરિયાદી છે, સિનિયર સિટીઝન વ્યક્તિ છે, તેમને અલગ અલગ આરોપીઓ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ મારફતે કોઝવે નામની એક વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલું હતું કે સેબી માન્ય છે અને US એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે. આ કોઝવે નામની એપ્લિકેશનને આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે 1,81,00,000નું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂડી અથવા તો નફો કોઈ પણ પ્રકારનું વાપસ આપેલું નહીં હતું. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1/2025 BNS કલમ 318(4), 61(1) તથા IT એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં હતો. આ ગુનાના કામે 2 આરોપી કિશોર વાલાભાઈ જાગુદડિયા અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંનેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ તજવીજ ચાલુ છે. દર વર્ષે જ્યારે હોલી હોય છે ત્યારે ભગવાન દ્વારકાધીશની દર્શન કરવા માટે લાખો લોકો ગુજરાતમાં દૂર દૂર વિસ્તારોથી ચાલીને આવે છે દ્વારકાધીશની દર્શન કરવા માટે, ભગવાન દ્વારકાધીશને દર્શન કરવા માટે. અને એની પ્રેરણાથી પોલીસ જે છે દર વર્ષે કેમ્પનું આયોજન કરે છે પદયાત્રીઓની સેવા માટે. એ વર્ષે પણ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જેટલા પણ પદયાત્રીઓ છે એને અલગ અલગ જે છે સેવાઓ આપવામાં આવે છે. એમાં રહેવાની, જમવાની, મેડિકલ, મસાજ બધું સેવાઓ આપવામાં આવે છે. એ વર્ષે એક જે અભિગમ છે એમાં હોલી કે રંગ આંખોં કે સંગ એક આપણે કેમ્પના રૂપે એક પ્રોજેક્ટ ચાલુ કર્યું છે, જેમાં નિઃશુલ્ક આંખોના ચેકઅપ અને સાથે સાથે જરૂરી જણાય તો નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં પણ આવે છે. અત્યાર સુધીમાં છેલ્લા 4 દિવસોમાં 700 જેવા નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવેલ છે અને 7,000 જેવા લોકોને આઈ ચેકઅપ કરવામાં આવેલ છે. સાથે સાથે અત્યાર સુધીમાં લગભગ 50,000 જેવા લોકો અહીંયાની મુલાકાત લીધી છે અને 7,000 જેવા લોકોની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. લોકોની સુરક્ષા માટે જે પદયાત્રી છે એના માટે સતત હાઈવે પેટ્રોલિંગ ચાલુ છે. અમારી અલગ અલગ ટીમો 24 કલાક બધાની સુરક્ષાના હિસાબથી પેટ્રોલિંગ કરે છે અને રાત્રિ દરમિયાન જે પદયાત્રીઓ છે એના સુરક્ષા માટે જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 25,000 જેવા રેડિયમ પટ્ટીના વિતરણ જે છે એ અત્યાર સુધીમાં કરવામાં આવેલ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.